હમણાં કેરીની સિઝનમાં જમવાનો સ્વાદ બમણો કરે એવી કેરીની આ બંને આઇટમ મારે તૈયાર રાખવી જ પડે, કારણ કે મારે ત્યાં બધાને જ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું અને કેરી કાંદાનો છૂંદો બહુ જ ભાવે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે હમણાં કેરીની સિઝનમાં ઝટપટ બનાવી શકાય એવી બે આઇટમ કેરી કાંદાનો છૂંદો અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ગરમીમાં ખાવાથી લૂ નહીં લાગે એવો એકદમ ટેસ્ટી ચટપટો કેરી કાંદાનો છૂંદો માત્ર 5 મિનિટમાં બનાવી શકાય અને ચોક્કસ માપ સાથે અથાણું માટે સંભાર ઘરે જ તૈયાર કરીને ઇન્સ્ટન્ટ અથાણું માત્ર 10 મિનિટમાં બનાવી શકાય, એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે એક મોટી સાઇઝની ટોટાપૂરી કેરી લીધી, જેનું વજન 250 ગ્રામથી ઉપર છે. કેરીને પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછીને કોરી કરી લીધી. અથાણાના સંભાર માટેની દરેક સામગ્રી આ મેઝરમેન્ટ સ્પૂન વડે માપીને લીધી. એમાં 2 ટેબલસ્પૂન વજનમાં 25 ગ્રામ આખી મેથી, 1+અડધો ટેબલસ્પૂન વજનમાં 20 ગ્રામ રેશમ પટ્ટી મરચું અને અડધા સ્પૂન જેટલું વજનમાં 5 ગ્રામ કાશ્મીરી મરચું લીધું. અહીં તમારે અલગ અલગ વેરાયટીમાં મરચું ન લેવું હોય અને ઘરમાં જે વાપરો એ જ લેવું હોય તો આ મેઝરમેન્ટ પ્રમાણે લેવું. 1 ટીસ્પૂન ફૂલ ઉપર સુધી ભરીને હળદર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી. 1 ટેબલસ્પૂન ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 25 ગ્રામ દળેલું મીઠું લીધું. જેટલું મરચું એટલું જ મીઠું લીધું. ઓછું લાગે તો પછીથી અથાણું ટેસ્ટ કરીને ઉમેરી શકાય. 4 ટેબલસ્પૂન વજનમાં 50 ગ્રામ સિંગ તેલ લીધું. અહીં સિંગ તેલના બદલે તમે ઘરમાં જે પણ તેલ વાપરતા હો એ લઈ શકાય. આગળના સ્ટેપમાં એક નાની સાઇઝની ફ્રાય પેન લીધી, એમાં મેથીના દાણા લઈને શેકી લઈએ. ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખું છું અને એમાં કન્ટિન્યુ તવેથા વડે હલાવતા રહીએ. આશરે 2 થી 3 મિનિટ પછી મેથીના દાણા શેકાઈ ગયા એટલે એમાંથી સુગંધ આવવા લાગી અને એનો કલર પણ બદલાઈ ગયો. માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. હમણાં આ શેકેલી મેથી ગરમ છે, માટે થોડીવાર એને આમને આમ રાખીએ. ઠંડી થાય પછી એમાં આગળની પ્રોસેસ કરીએ. ત્યાં સુધીમાં કેરીને કાપીને એની કટકી કરી લઈએ. સૌથી પહેલાં તો કેરીનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈએ. ત્યારબાદ વચ્ચે ગોટલીના ભાગ સુધી કેરીનો બધો જ પલ્પ મોટા ટુકડામાં કાપીને આ ડીશમાં ભેગો કરીએ. ત્યાર પછી એની નાની કટકી કરી લઈએ. પ્રસંગોમાં રસોઈયા મહારાજ ઇન્સ્ટન્ટ અથાણું બનાવે બિલકુલ એવું જ બનાવવા માટે મેં અહીં કેરીની એકદમ નાની કટકી કરી. તમારે તમારી પસંદગી પ્રમાણે કરવી. કેરી કાપી ત્યાં સુધીમાં શેકેલી મેથી ઠંડી થઈ ગઈ, માટે એને ગ્રાઇન્ડ કરવા નાની સાઇઝના મિક્સર જારમાં લઉં છું. મેથીના દાણા આવા અધકચરા વાટી લીધા. હવે એમાં બાકીની સામગ્રી બંને વેરાયટીનું મરચું, હિંગ, હળદર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. તૈયાર કરેલો મસાલો મિક્સર જારમાંથી આ બાઉલમાં કાઢી લઉં છું. હવે આગળના સ્ટેપમાં તેલ લીધું હતું એને આ તડકા પેનમાં લઈને ગરમ કરી લઈએ. ગરમ કરેલું તેલ આ મસાલામાં ઉમેરીને મિક્સ કરી લઈએ. ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ એમાં તેલ ઓછું હશે તો એ ચીકણું થઈ જાય અને એમાં ફૂગ થવા લાગે, માટે તેલ થોડું સારા પ્રમાણમાં ઉમેરવું, જેથી કરીને આ ઇન્સ્ટન્ટ અથાણું ફ્રીઝની બહાર રાખીને 3 થી 4 દિવસ સુધી અને ફ્રીઝમાં રાખીને 6 થી 7 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. મસાલામાં તેલ મિક્સ કરી લીધું. હમણાં થોડીવાર માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને સાઈડમાં રાખું છું. 2 થી 3 મિનિટ પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને મસાલામાં કેરીની કટકી ઉમેરી દઈએ. ત્યાર પછી એને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ઇન્સ્ટન્ટ અથાણું એકદમ મસ્ત લાલ ચટક દેખાય છે અને એમાંથી આવતી સુગંધ એના કારણે મને તો મોઢામાં પાણી છૂટવા લાગ્યું. હમણાં થોડીવાર માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને સાઈડમાં રાખું છું એટલે અથાણું સારી રીતે સેટ થઈ જાય.
આગળના સ્ટેપમાં બનાવું છું કેરી કાંદાનો છૂંદો. એના માટે એક મીડિયમ સાઇઝની ટોટાપુરી કેરી અને એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો. કેરીને પહેલાં જ પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લીધી હતી. હવે એનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ પિલર વડે એની છાલ કાઢી લઈએ. હવે કાંદાનો પણ આ સાઈડનો ભાગ કાપીને હટાવી દીધા બાદ એની છાલ કાઢી લઈએ. કાંદાનો આ જડવાળો ભાગ આમને આમ જ રાખશું, એને કાપવાનો નથી. કાંદાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધો. હવે એક મીડિયમ કાણાવાળી ગ્રેટર લીધી. એની ઉપર ઘસીને કાંદો ખમણી લઈએ. કાંદાનો આ ભાગ ઉપરની તરફ રાખીને છીણી લઈશું, એટલે એના પડ અલગ ન થાય. કાંદો ખમણી લીધો. હવે એનું બધું જ છીણ હાથમાં લઈને દબાવીને એમાંનું પાણી હટાવી દઈશું. કાંદાના છીણમાંથી પાણી હટાવીને આ રીતે કોરું કરી લીધું. હવે આ જ ગ્રેટર વડે કેરી ખમણી લઈએ. વચ્ચે ગોટલીના ભાગ સુધી કેરી ખમણી લીધી. હવે આ ગોટલીનો ભાગ હટાવી દઉં છું. આમાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, 5 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે પોણી ચમચી જેટલું મીઠું અને 2 + અડધો ટેબલસ્પૂન વજનમાં 50 ગ્રામ દળેલી ખાંડ ઉમેરું છું. અહીં તમારે ખાંડના બદલે ગોળ લેવો હોય તો એ પણ આટલી જ ક્વોન્ટિટીમાં લેવો. ખમણેલી કેરી અને કાંદા સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ બધું મિક્સ કરું છું ત્યારે એમાંથી એટલી મસ્ત સુગંધ આવે છે, ખાવાનું મન થઈ જાય. ઇન્સ્ટન્ટ છૂંદો તૈયાર છે. એને એક નાની સાઇઝના બાઉલમાં કાઢી લઉં છું. સુપર ટેસ્ટી કેરી કાંદાનો ઇન્સ્ટન્ટ છૂંદો અને ટેસ્ટી ચટાકેદાર કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ કાચી કેરીની બંને વેરાયટી ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. કેરી કાંદાનો છૂંદો એકવાર બનાવી ફ્રીઝમાં રાખીને 3 થી 4 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. એકવાર આ રીતે તમે કેરી કાંદાનો છૂંદો અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાતા ઓછો જ પડશે. ઇન્સ્ટન્ટ અથાણુંમાં મસાલાની સાથે કેરીની ક્વોન્ટિટી તમારે વધારવી હોય તો વધારી શકાય. મારે ત્યાં અથાણાનો મસાલો બધાને બહુ જ ભાવે, માટે મેં મસાલો વધારે રાખ્યો. આખા વર્ષ માટેનું અથાણું બનાવીએ એ પહેલાં હમણાં કેરીની સિઝનની શરૂઆતમાં આવું તાજું બનાવેલ ઇન્સ્ટન્ટ અથાણું અને છૂંદો ખાવાના સારા લાગે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.